નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની ડિસેમ્બર 2025ની જે એકમ કસોટી છે એટલે કે દ્વિતીય સત્ર પરીક્ષાની એટલે કે દ્વિતીય સત્રાંત માટેની જે એકમ કસોટી છે તે આવી ચૂકી છે। 22 તારીખથી લઈ અને 30 તારીખ સુધી તમારી આ જે એકમ કસોટી લેવાવાની છે તેમાં ધોરણ 9ના ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે કુલ ગુણ 25ની તેનું સંપૂર્ણ સોલ્યુશન મોડેલ પ્રશ્નપત્રનું આજે આપણે જોવાના છે। આ જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું તમે ખાલી પ્રશ્નપત્ર તમારે જોઈતું હોય તો ઓનલી પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથે તમે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એ પણ મેળવી શકો છો। મોબાઈલ નંબર છે 7046222254। તો જરૂરથી આ જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને ફરીથી લખો। એમાં પહેલું છે કુદરતી, તો એને આપણે જોડીશું વિકલ્પ ક એકાંકી સાથે। બીજું છે પંગુમ લંઘયતે ગિરિમ, એને જોડીશું આપણે રેખાચિત્ર સાથે। ત્યાર પછી છે બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 2 માર્ક્સનો પ્રશ્ન છે। પેલું બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો તો જવાબ આવશે દેવલો। બીજું ખાલી જગ્યા અરુણિમાને હિંમત આપતો હતો તો જવાબ આવશે શેરપા। ત્યાર પછી છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પેલું સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? તો સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તો બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમા હિંમત અને ઉત્સાહ વધ્યા। તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું। શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા, આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી। સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? તો સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલું ગીત ગાતી। એમાંય એણે મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ખૂબ મીઠાશ અને હલકથી ગાયું। સ્વર્ગમાં એનું ઘણું માન હતું। એના ઉપર ઇન્દ્ર રાજાના 4 હાથ હતા। દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું નહોતું। એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી। દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવાંશીની આ ઈચ્છા પણ પૂરી કરીને આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાચતી અને તેને લીધે તેને સ્વર્ગનો મોભો મળ્યો હતો। ચાલો, ત્યાર પછી છે વિભાગ બી। એમાં પ્રશ્ન નંબર 2 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। એમાં પદ્યકૃતિમાં પહેલું આપણને આપ્યું છે કે પપ્પા હવે ફોન મૂકું, તો એ જોડીશું આપણે વિકલ્પ બી મનોહર ત્રિવેદી સાથે, અને ગોદ માતની ક્યાંને આપણે જોડીશું ચંદ્રકાંત શેઠ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 વિકલ્પો। એમાં પહેલું માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં ખાલી જગ્યા અર્પે, તો જવાબ આવશે હૂફ। અને બીજું હરી ખાલી જગ્યાના સપનામાં આવ્યા, તો જવાબ આવશે ગોપી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। મારા સપનામાંથી લઈ અને સુબા સુધીની કાવ્ય પંક્તિ આપણે લખવાની છે। તો જો મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુકાવી વહાલ કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા। ત્યાર પછી તમારા માટે મિત્રો ખાસ મહત્વની સૂચના કે ધોરણ 9થી 12ની જે એકમ કસોટીઓ છે તે આવી ચૂકી છે, અને આ એકમ કસોટીઓ જે છે તે ડિસેમ્બર 2025માંથી તમારી શરૂ થવાની છે। અને આ જે ડિસેમ્બર 2025માંથી જે એકમ કસોટીઓ શરૂ થવાની છે તેમાં દરેક વિષયના જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। અહીંયા સપ્ટેમ્બરની જગ્યાએ ડિસેમ્બર 2025 છે, ખાસ ધ્યાન રાખજો। એક વિષયની ફી જે છે એ માત્ર 50 રૂપિયા છે, જેમાં તમને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન એકમ કસોટીઓ જે છે તો એકમ કસોટીઓની પીડીએફ એટલે કે ખાલી ક્વેશ્ચન પેપર જોઈએ તો ક્વેશ્ચન પેપર, અને સાથે આન્સર જોઈએ તો આન્સર સાથેના ક્વેશ્ચન પેપર પણ ઉપલબ્ધ થઈ શકશે। એકમ કસોટીનું જે મોડલ પેપર છે તે પણ તમે મેળવી શકો છો, અથવા તો ગયા વર્ષની ઓરિજિનલ એકમ કસોટીઓ છે એ પણ તમને પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી થશે, તો એ પણ તમે મેળવી શકો છો। અને વોટ્સઅપ પર આ પીડીએફો મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક। પહેલું માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના એટલે કે ઈચ્છા અને અરમાનો ઊંઘમાં આજે છે, અર્થાત એ ભૂલી નથી। બીજું, માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં પણ ભલે ને સૌ પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો છે।
ત્યાર પછી છે વિભાગ સી, માંગ્યા પ્રમાણે લખો. તો મિત્રો આ જે એકમ કસોટી છે તેનો વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર જેઓ પણ ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને આના પછી હવે આપણે ધોરણ 9ની એકમ કસોટીનો કયા વિષયનો વિડીયો તમારે જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો. પહેલું, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. એમાં ઇતિહાસ, તો આ રીતે આપણે ઇતિહાસ લખી શકીએ સાચું. ત્યાર પછી છે દોષ મુક્તિ, તો એમાં જવાબ આવશે તત્પુરુષ. ત્યાર પછી છે વિભાગ ડી, એમાં છે અહેવાલ લેખન કરો, જેના કુલ 4 ગુણ છે. પહેલું, તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં લખો. તો 5/9/2024 સ્થળ છે સુરત. તો સરસ મજાનો અહેવાલ જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. મિત્રો, ધોરણ 9ની દરેક વિષયની જે અસાઇનમેન્ટ છે, તો દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આ જે વિકાસ અસાઇનમેન્ટ છે ને તે ખૂબ જ ઉપયોગી છે. તો આ વિકાસ અસાઇનમેન્ટ જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે એ આપણી ચેનલ ઉપર વિડીયો અને PDF ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યા છે તેના સોલ્યુશન. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની PDF મેળવી લેવી. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.